ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો દક્ષિણ ગુજરાતનો વરસાદ હવે લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છે એ છેલ્લા કેટલાક કલાકોથી જામ છે। વલસાડ નજીક 10થી 15 કિલોમીટર લાંબો વાહનનો વ્યવહાર છે તે જામ થઈ ગયો છે। રસ્તાઓ બિસ્માર છે, કહી શકાય કે જે લોકો છે લોકો અહીંયાથી પસાર થવું લોકો માટે મુશ્કેલ છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે, રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે। લોકો સતત ટ્રાફિક જામમાં કલાકોથી ફસાયેલા છે। એક ભાઈ છે આપણી સાથે, આપણે એની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ ભરત। ભરતભાઈ, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? રાજકોટથી આવું છું અને વલસાડ જાઉં છું। કાલે 2 વાગ્યા નીકળ્યા છીએ, હજી પહોંચ્યા નથી વલસાડ। રસ્તાઓ એટલા બધા ખરાબ છે, એક હારે 4 કલાક સુધી લાઈનમાં રહેવું પડે છે। શું કરવા? આટલા બધા પૈસાઓ અમે સરકારને ટેક્સ ભરીએ છીએ, એને અમારે શું કરવાનું? આના માટે ટેક્સ ભરીએ છીએ, પદાધિકારીઓને જલસા માટે ટેક્સ ભરીએ છીએ। કેવડો પૈસો લે છે અમારી પાસે સરકાર? તો વરસાદ આવે એટલે રસ્તા તો ધોવાય, તો એના માટે તો વ્યવસ્થા હોય ને, કેમ ન હોય? તો એના માટે તો ટેક્સ એડવાન્સ ભરીએ છીએ અમે, રોડ ટેક્સ તો ભરી દઈએ છીએ। રોડ સારા કરવા માટે તો એ લોકો અમારી પાસે ટોલ ટેક્સ લે છે। શું કામ લોકો પાસે ટોલ ટેક્સ લેવામાં આવે છે? રસ્તા જોઈ શકો છો, રસ્તાની હાલત જોઈ શકો છો, બિસ્માર રસ્તાઓ અને વરસાદને લઈને જે પ્રકારે રસ્તાઓનું ધોવાણ છે, ટ્રાફિક જામ છે, જેને લઈને એક ભાઈ ગાડીમાં બેઠા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। પરિવાર સાથે નીકળ્યા છે, શું કહેવું છે, કેટલા કલાકથી નીકળ્યા છો? શું નામ છે મોટા ભાઈ તમારું? બિપિનભાઈ। બિપિનભાઈ, કેટલા વાગ્યા નીકળ્યા છો, કેટલા કલાકથી ફસાયા? સવારે 6 વાગે નીકળ્યા છે અહીંથી, આપણે સુરતથી। તો અત્યારે ટ્રાફિક રસ્તામાં એવડો હતો ને કે હાલવાની જગ્યા નહોતી। આ તે રસ્તા એટલા ખરાબ થઈ ગયા। હેરાનગતિ કેટલી? હેરાનગતિ 4 કલાકથી આમનો રસ્તામાં છે। બિલકુલ કલાકોથી ટ્રાફિક જામ છે, રસ્તાઓની હાલત બિસ્માર છે, લોકો કેટલા કલાકોથી ટ્રાફિકમાં ફસાયા છે। એટલે કે વરસાદને લઈને લોકો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે અને કહી શકાય કે અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 જે રીતે જામ છે, કલાકોથી લોકો વાહન વ્યવહારમાં ફસાયા છે। કહી શકાય 15 કિલોમીટર કરતાં લાંબો વાહન વ્યવહાર જામ વલસાડ ખાતે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો દક્ષિણ ગુજરાતનો વરસાદ હવે લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છે એ છેલ્લા કેટલાક કલાકોથી જામ છે। વલસાડ નજીક 10થી 15 કિલોમીટર લાંબો વાહનનો વ્યવહાર છે તે જામ થઈ ગયો છે। રસ્તાઓ બિસ્માર છે, કહી શકાય કે જે લોકો છે લોકો અહીંયાથી પસાર થવું લોકો માટે મુશ્કેલ છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે, રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે। લોકો સતત ટ્રાફિક જામમાં કલાકોથી ફસાયેલા છે। એક ભાઈ છે આપણી સાથે, આપણે એની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ ભરત। ભરતભાઈ, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? રાજકોટથી આવું છું અને વલસાડ જાઉં છું। કાલે 2 વાગ્યા નીકળ્યા છીએ, હજી પહોંચ્યા નથી વલસાડ। રસ્તાઓ એટલા બધા ખરાબ છે, એક હારે 4 કલાક સુધી લાઈનમાં રહેવું પડે છે। શું કરવા? આટલા બધા પૈસાઓ અમે સરકારને ટેક્સ ભરીએ છીએ, એને અમારે શું કરવાનું? આના માટે ટેક્સ ભરીએ છીએ, પદાધિકારીઓને જલસા માટે ટેક્સ ભરીએ છીએ। કેવડો પૈસો લે છે અમારી પાસે સરકાર? તો વરસાદ આવે એટલે રસ્તા તો ધોવાય, તો એના માટે તો વ્યવસ્થા હોય ને, કેમ ન હોય? તો એના માટે તો ટેક્સ એડવાન્સ ભરીએ છીએ અમે, રોડ ટેક્સ તો ભરી દઈએ છીએ। રોડ સારા કરવા માટે તો એ લોકો અમારી પાસે ટોલ ટેક્સ લે છે। શું કામ લોકો પાસે ટોલ ટેક્સ લેવામાં આવે છે? રસ્તા જોઈ શકો છો, રસ્તાની હાલત જોઈ શકો છો, બિસ્માર રસ્તાઓ અને વરસાદને લઈને જે પ્રકારે રસ્તાઓનું ધોવાણ છે, ટ્રાફિક જામ છે, જેને લઈને એક ભાઈ ગાડીમાં બેઠા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। પરિવાર સાથે નીકળ્યા છે, શું કહેવું છે, કેટલા કલાકથી નીકળ્યા છો? શું નામ છે મોટા ભાઈ તમારું? બિપિનભાઈ। બિપિનભાઈ, કેટલા વાગ્યા નીકળ્યા છો, કેટલા કલાકથી ફસાયા? સવારે 6 વાગે નીકળ્યા છે અહીંથી, આપણે સુરતથી। તો અત્યારે ટ્રાફિક રસ્તામાં એવડો હતો ને કે હાલવાની જગ્યા નહોતી। આ તે રસ્તા એટલા ખરાબ થઈ ગયા। હેરાનગતિ કેટલી? હેરાનગતિ 4 કલાકથી આમનો રસ્તામાં છે। બિલકુલ કલાકોથી ટ્રાફિક જામ છે, રસ્તાઓની હાલત બિસ્માર છે, લોકો કેટલા કલાકોથી ટ્રાફિકમાં ફસાયા છે। એટલે કે વરસાદને લઈને લોકો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે અને કહી શકાય કે અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 જે રીતે જામ છે, કલાકોથી લોકો વાહન વ્યવહારમાં ફસાયા છે। કહી શકાય 15 કિલોમીટર કરતાં લાંબો વાહન વ્યવહાર જામ
વલસાડ ખાતે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.